stand with the society. Stand like a rock when the society needs you. સમાજની જોડે ઊભા રહો, ખસી ના જાઓ. પહાડની જેમ એની જોડે ઊભા રહી જાઓ જ્યારે મુશ્કેલીઓ આવવાની શરૂ થાય ત્યારે. મને યાદ છે જ્યારે હું અમદાવાદ હતો 2 વર્ષ પહેલા, ત્યારે અમારા ફ્લેટમાં 2 વડીલના મૃત્યુ થયા, પતિ પત્ની. અચાનક બંનેને, એકને આવ્યો હશે જોઈને બીજાને હાર્ટ એટેક આવી ગયો. 500 ફ્લેટ, શબવાહિની આવી, સોસાયટીમાં નથી આવવા દેતા દરવાજા સુધી. હવે 2 લાશને મૂકવા માટે, શબવાહિની માટે 7-8 માણસની જરૂર હતી. 500 ફ્લેટ, દરેક ફ્લેટમાં 3-4 માણસ ગણીએ તો 2000 માંથી 5-10 માણસ એ લાશને મૂકવા માટે શબવાહિની સુધી ના આવ્યા. આ ટ્રેજેડી છે. નોબડી ઇઝ ગોઈંગ ટુ સ્ટેન્ડ વિથ ધ સોસાયટી. ક્યાં છો તમે? અરે, એક વાંદરીનું બચ્ચું વીજળીના કરંટ લાગવાથી મૃત્યુ પામીને પડ્યું તો વાંદરી 7 દિવસ ત્યાં બેસી રહી હતી, અને પછી સિક્યોરિટી એ બચ્ચાને બેગી દીધું કચરામાં, ત્યારે એ વાંદરી ગઈ. જાનવરમાં આટલો પ્રેમ છે. મૃત્યુનું એ મહાત્મ આપે છે, જુઓ તમે. અને તમે 2000 માંથી 10 માણસ ન નીકળ્યા, વડીલોનું કોઈ સંતાન નથી, એની સાથે ઉભા રહો. તમારી પાસે પૈસાની સગવડ નથી તો nobody is expecting financial help every time. બધાને તમારા પૈસા નથી જોઈતા, પણ શરીર તો છે ને, સ્વભાવ છે ને, મદદ કરો, ઉભા રહો. કોઈ વડીલનો હાથ પકડો, એને ચાલવામાં મદદ કરો, એને રિક્ષા લાવી આપો, એની દવા લાવી આપો. એકલા છે, એની બીમારીમાં મદદ કરો. પૈસાની જરૂર નથી. બીમારી આવે, મૃત્યુ આવે ત્યારે તો કમસે કમ હિસાબ ગણવાનું બંધ કરો. આ આપણે જરૂરી છે. હું બહુ પહેલા, વર્ષો પહેલા, 50-60 વર્ષ પહેલા અમે લોકો રિલીફ રોડની લાંબેશ્વરની પોળમાં રહેતા હતા. મને આજે પણ હજી યાદ છે, કોઈ પણ ઘરમાં મૃત્યુ થાય, આખી પોળ દીઠ દરેક પોળથી 1-2 માણસ હાજર થાય. કોઈ સામાન્ય માણસ મરે ને તો પણ 500 માણસ એને ત્યારે એમ્બ્યુલન્સ કે શબવાહિની કશું નહોતું આવતું, ખભે ઉચકીને 5 કિલોમીટર એને મૂકવા જતા હતા. કહેવડાવવાનું ન હોય અમારે ત્યાં મોત થયું છે, કહેવડાવવાનું ન હોય અમારે ત્યાં બીમારી થઈ છે. લોકો આવે. તમારે ત્યાં મૃત્યુ થાય તો 10 દિવસ સુધી લોકો તમારા જમણની વ્યવસ્થા કરે. તમારે કશું નથી કરવાનું. આખી પોળ ભેગી થઈ જાય જો તમારે ક્યાં બીમારી આવે તો. આ સંપ જે હતો એ સોસાયટી કલ્ચરમાં ખતમ થઈ ગયો. પૂર આવે, દુકાળ આવે, ધરતીકંપ આવે, કેટલી બધી કરુણ ઘટનાઓ બને. એ વખતે શું આપણે ભેગા ન થઈ શકીએ, જોડે ના ઉભા રહી શકીએ? કયો ઈગો આપણને હર્ટ કરે? નહીં. સામાન્ય સંજોગોમાં ન જાઓ, કોઈના લગ્નમાં ન જાઓ, કોઈની ઉજવણીમાં ન જાઓ, પાર્ટીમાં ન જાઓ, ચાલશે. માણસ બનો. બેકુલાન કાયમ કહે છે કે કોઈ કૂતરાને કહેવું પડે છે કે તું કૂતરું બની, કૂતરું જ બનીને રહે છે. માણસને જ કહેવું પડે છે તું માણસ બન, કેમ કે તું કૂતરાને પણ લાયક નથી. માણસ બનો. રોજ બરોજની દખલ નથી કહેતો હું કોઈના જીવનમાં, પણ જ્યારે એ સાવ લાચાર થઈ જાય, એનો કોઈ આશરો ન હોય, ત્યારે તો ગણતરી મૂકો. ત્યારે તો એની જોડે જઈને ઉભા રહો, એના ખભે હાથ મૂકો, એના બરડે હાથ ફેરવો, એના આંસુ લૂછો, એની વાત સાંભળો. આટલું તો કરો. આ કરશો તો ઈશ્વર તમારી વાત સાંભળશે.